નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 17 માર્ચ 2026 ને આજે આપણે ચણાના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં આજે પણ ચણાની બજાર સ્થિર જોવા મળી રહી છે. હમણાં કોઈ સુધારો થવાની સંભાવના મોટી જણાઈ રહી નથી. એવરેજ બજાર 1000 થી 1050 વચ્ચે મોટાભાગના માર્કેટ યાર્ડની અંદર દેખાઈ રહી છે. આ મુજબ કન્ટિન્યુ બજાર જોવા મળશે. બાકી આગામી સપ્તાહની અંદર આવક ઉપર બજારનો આધાર દેખાઈ રહ્યો છે. તો ચાલો આપણે જાણી લઈએ કે આજે ચણાના ભાવ શું ચાલી રહ્યા હતા. ખેડૂત મિત્રો, આજે આપણે ચણાના ભાવ જોઈએ તો ધારી 850 થી 1050 રૂપિયા, બાવળા 881 થી 1056 રૂપિયા, પોરબંદર 850 થી 1000 રૂપિયા, ખાંભા 1000 થી 1027 રૂપિયા, વેરાવળ 945 થી 1051 રૂપિયા, વિરમગામ 1011 થી 1031 રૂપિયા, પાટડી 1015 થી 1035 રૂપિયા, રાજકોટ 970 થી 1060 રૂપિયા, જેતપુર 980 થી 1051 રૂપિયા, મોરબી 900 થી 1026 રૂપિયા, ધંધુકા 1000 થી 1145 રૂપિયા, મેદરડા 980 થી 1040 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1095 રૂપિયા, વિસાવદર 985 થી 1039 રૂપિયા, સિદ્ધપુર 873 થી 900 રૂપિયા, સમી 1025 થી 1044 રૂપિયા, થ્રોલ 875 થી 1025 રૂપિયા, કોડીનાર 950 થી 1052 રૂપિયા, ડીસા 1000 થી 1027 રૂપિયા, વિસનગર 971 થી 975 રૂપિયા, દાહોદ 1100 થી 1120 રૂપિયા, કડી 998 થી 1022 રૂપિયા, હળવદ 950 થી 1025 રૂપિયા, બોટાદ 975 થી 1045 રૂપિયા, બાબરા 1009 થી 1041 રૂપિયા, જુનાગઢ 950 થી 1045 રૂપિયા, જામનગર 1000 થી 1043 રૂપિયા, હારીજ 1015 થી 1040 રૂપિયા, વાંકાનેર 970 થી 1099 રૂપિયા અને બહુચરાજી 1000 થી 1026 રૂપિયા, કાલાવડ 940 થી 1061 રૂપિયા, ધ્રાંગધ્રા 989 થી 1036 રૂપિયા, ભાવનગર 972 થી 1030 રૂપિયા, જામજોધપુર 950 થી 1045 રૂપિયા, વારાહી 900 થી 1000 રૂપિયા, માણસા 900 થી 1000 રૂપિયા, માંડલ 1010 થી 1025 રૂપિયા, મહુવા 937 થી 1061 રૂપિયા, થરા 1005 થી 1015 રૂપિયા, અમરેલી 900 થી 1050 રૂપિયા, અમરેલી 900 થી 1050 રૂપિયા, હિંમતનગર 950 થી 1030 રૂપિયા, તળાજા 790 થી 1123 રૂપિયા, ગોંડલ 900 થી 1061 રૂપિયા, ટીટોઈ 950 થી 1006 રૂપિયા અને રાધનપુર 1000 થી 1038 રૂપિયા.